જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં કેદારનાથ યાત્રાના દર્શન, તેનું મહાત્મ્ય અને કથા સાંભળશું। મિત્રો, ભારતનું સૌથી પવિત્ર ગણાતું યાત્રાધામ એટલે કેદારનાથ। હિન્દુ ધર્મમાં આ યાત્રા અતિ પાવનકારી, પુણ્યશાળી, અનંત પાપોનો નાશ કરનારી છે। આ યાત્રા કરવાથી મનુષ્ય અર્થ, કર્મ, મોક્ષ, માયા, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ અંતે મોક્ષની ગતિને પામે છે। આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવ દેવીઓ, ઋષિઓ, મુનિઓ, ધર્માત્માઓ, મહાત્માઓ થઈ ગયા। પ્રજાનું રક્ષણ કરવા, ઉદ્ધાર કરવા, સાચો રાહ બતાવવા, દુષ્ટોનો સંહાર કરવા, અનિષ્ટોનો નાશ કરવા મહાન આત્માઓએ ભારતની ધરતી પર જુદા જુદા સમયે અવતરણ કર્યું અને પ્રજાએ તેમને દેવ કે દેવી તરીકે પૂજ્યા। આવા દેવ દેવીઓના કેટલાક પવિત્ર ધામો દુન્વયી વાતાવરણથી દૂર દૂર પર્વતોના ઉત્તુંગ શિખરો પર આવેલા છે। હિમાલય પર આવા કેટલાક ધાર્મિક સ્થાનો છે, જેમાં ઉત્તરાખંડના 4 પવિત્ર ધામોની આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ ધાર્મિક મહત્તા છે। આ 4 ધામ એટલે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ। આ ચારેય ધામ હિમાલયની શિખરો પર આવેલા છે। હિમાલય એટલો તો વિશાળ છે કે સંસારભરના બધા જ દુઃખોનો એમાં સમાવેશ થઈ જાય છે। હર કોઈ પ્રકારની ચિંતારૂપી અગ્નિને એ શાંત પાડી શકે એટલો બધો એ શીતળ અને ઠંડો છે। મોક્ષની સીડી બની શકે એટલો તો એ ઊંચો છે અને કુબેરને પણ આશ્રય આપી શકે એટલો તો એ ધનવાન છે। એવા હિમાલય પર આવેલું કેદારનાથ હિન્દુઓનું પવિત્ર ધામ, જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજે છે। એવા કેદારનાથનું મહાત્મ્ય અને કથા આ વિડીયોમાં સાંભળશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો કેદારનાથની કથા શરૂ કરીએ। બોલો ભગવાન ભોળાનાથની જય। કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત એવું હિન્દુઓનું પવિત્ર સ્થાન છે। આ સ્થાન હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે। આ ધામ હવામાનની વિષમતાને કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખી મઢ ખાતે પૂજન અર્ચન અર્થે લાવવામાં આવે છે। આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। એવું કહેવાય છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા તેમના પિતરાઈ ભાઈઓ એટલે કે કૌરવો માર્યા ગયા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા। પાંડવોએ પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના કરી, પરંતુ પાંડવો પર ક્રોધ કરનારા ભગવાન શિવ તેમને જોવા ન માંગતા હતા, જેના કારણે તેમના દર્શન કાશી વિશ્વનાથમાં કરવા આવેલા પાંડવોને મહાદેવે દર્શન ન આપ્યા અને કેદારમાં આવીને અંતર્ધ્યાન થયા અને અહીં તેમણે સ્થાયી થવા વિચાર્યું। પરંતુ પાંડવોએ તેમના ઈષ્ટદેવ ભગવાન શિવને શોધીને આકરું તપ કર્યું અને ભોળાનાથની ભક્તિથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા। તે પહેલાં શિવે એક લીલા કરી। પાંડવો જ્યારે કેદાર પહોંચ્યા ત્યારે શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું। જ્યારે પાંડવોમાંથી ભીમે આ રહસ્ય જાણ્યું, અહીં શિવ બળદ રૂપે હાજર છે, તો તેમણે એક યુક્તિ કરી। તેમણે પોતાનું વિશાળકાય સ્વરૂપ ધારણ કરીને પડાળને 2 ભાગમાં ચીરી મૂક્યો। ત્યાંથી બધા બળદ અને ગાય પસાર થઈ ગયા, પરંતુ બળદના રૂપમાં ભગવાન શંકર પસાર થયા નહીં। ભીમ જેવા તેમનાથી નજીક જવા લાગ્યા, આ બળદે તેમનું આખું શરીર જમીનમાં સમાવા લાગ્યું। આ જોઈને ભીમે તેમને પ્રાર્થના યાચના કરી, સ્તુતિ કરી અને ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરી। ભોળા શિવજી રીઝીને અતિ પ્રસન્ન થયા। પાંડવોના કારણે સ્વયં આ પીઠ સ્વરૂપે ત્યાં જ સ્થાયી થઈ ગયા। ત્યારે નિરભ્ર આકાશેથી આકાશવાણી થઈ કે હે પાંડવો, મારા આ રૂપની પૂજા કરવાથી તમારા તમામ દુઃખ દર્દ દૂર થશે, સઘળા મનોરથ પૂર્ણ થશે। ત્યારબાદ સર્વ પાંડવોએ શિવજીના મહિષ્ટ પુષ્ટ ભાગની પૂજા કરી અને ગોત્ર હત્યાથી મુક્તિ પામ્યા। ત્યારબાદ તેઓએ અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યા, જે જ્યોતિર્લિંગ તરીકે પૂજાયા। અહીં શિવલિંગ સ્વરૂપે બળદની પીઠને પૂજવામાં આવે છે। બીજી એક કથા એવી છે કે હિમાલયના કેદવૃણ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા।
તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ જ્યોતિર્લિંગ રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું. કાળક્રમે આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ અહીં પૂજા અર્ચના એવં અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડના આ અતિ ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ સ્થાપના કરી કેદારનાથને યાત્રાનું ઉત્તમ સ્થળ બનાવી તેને જગ પ્રસિદ્ધ કર્યું. આ ભવ્ય મંદિર 80 ફૂટ ઊંચું છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયંભૂ જ્યોતિર્લિંગ રૂપે બૃહદશિલાના રૂપમાં મહિષના પૃષ્ઠભાગના આકારે બિરાજમાન છે. ગર્ભગૃહના બહારના ભાગને જગમોહન કહે છે, જેમાં માતા પાર્વતીજીની સુંદર મૂર્તિ છે. અહીંથી બહારના ભાગને સભા મંડપ કહે છે, જેના પાષાણ સ્તંભ પર 5 પાંડવો એવં શ્રી કૃષ્ણ તથા માતા કુંતીની પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે અને મંદિરની બહાર વિશાળકાય પાષાણનો નંદી છે. આ મંદિરના બાંધકામમાં ઈંટોનો ઉપયોગ નથી, પરંતુ મોટા મોટા પથ્થરોનો ઉપયોગ કરાયો છે. કેદારનાથના મંદિરમાં શિવજીની સર્વ પૂજા ભક્તો જ્યોતિર્લિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલી છે. અહીં સંપૂર્ણ રાત્રિ દરમિયાન પૂજા અર્ચના થતી રહે છે. અહીં શિવજીના જ્યોતિર્લિંગ પર ઘી ચોપડવાનું અતિ મહાત્મ્ય છે. મંદિરની પાછળ આદિગુરુ શંકરાચાર્યજીનું સમાધિ સ્થાન છે. એવું કહેવાય છે કે ભારત વર્ષના 4 ધામ સ્થાપી એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરુ શંકરાચાર્ય માત્ર 32 વર્ષની યુવા વયે અહીં સમાધિસ્થ થયા હતા. કેદારનાથ મંદિરથી 1.5 કિલોમીટરના અંતરે એક તળાવ આવે છે, જેને ચોરાબારી તાલ કહે છે. આ તળાવમાં ગાંધીજીના અસ્થિ પધરાવવામાં આવ્યા હતા. ત્યાંથી 12 કિલોમીટર મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન છે. કેદારનાથ મંદિરથી 1/2 કિલોમીટરના અંતરે ભૈરવ મંદિર છે. અખાત્રીજના શુભ દિવસે કેદારનાથના દ્વાર ખુલતા આ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરાય છે. એવું કહેવાય છે કે આ દિવસથી ભાઈબીજ સુધીમાં પૂર્ણ સમય દરમિયાન કેદારનાથ યંત્રની રક્ષા સ્વયં ભૈરવનાથ કરે છે. ઋષિકેશથી કેદારનાથ 288 કિલોમીટર દૂર છે. ઋષિકેશથી દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ એવં ગુપ્ત કાશી અંતે ગૌરીકુંડ સુધી અત્યંત રમણીય અને નયનરમ્ય હિમાલયના દર્શન થાય છે. રસ્તામાં ગુપ્ત કાશીના દર્શન થાય છે. એવું કહેવાય છે કે કેદારનાથ સુધી પધાર્યા પહેલાં શિવજી અહીં થોડા સમય રોકાયા હતા. આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે. અહીં ગંગા જમનાનો પ્રયાગ છે. એની નજીકમાં ઉક્તિ મઠ છે, જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથના મંદિર ઉપર સ્તૂપ છે. કેદારનાથના દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા અર્ચના ઊંઘી મઠમાં થાય છે. ઉત્તરાખંડની આ યાત્રામાં પંચપ્રયાગ તેમજ પંચબદ્રીની માફક પંચ કેદારનું મહત્વ અધિક છે. આ 5 પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરના 5 અંગોની પૂજા અર્ચના થાય છે. શ્રી કેદારનાથ, તંગનાથ, મધ્ય મહેશ્વર, રુદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણમાં પ્રસિદ્ધ છે, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવેલો છે. કેદાર મધ્યમ તુંગ કલ્પેશ્વર પ્રિયતમ પંચ કેદાર કહ નિત્ય સ્મરે પાતક નાશનમ, જેનો ભાવાર્થ એવો થાય છે કે પંચ કેદારને જો પ્રાતઃ સ્મરણ કરવામાં આવે તો મનુષ્યના તમામ કષ્ટોનો નાશ થાય છે. પ્રથમ કેદાર કલ્પેશ્વરને માનવામાં આવે છે, કારણ કે અહીં કલ્પેશ્વરમાં ભગવાન શંકરની જટાની પૂજા થાય છે. જટામૌલીના રૂપમાં રુદ્રનાથમાં ભગવાન શંકરના મુખારવિંદની પૂજા થાય છે. તુંગનાથમાં 2 મહાબાહુની તથા મધ્ય મહેશ્વરમાં મધ્ય નાભી પ્રદેશની તેમજ કેદારનાથમાં ભગવાન પૃષ્ઠ પ્રદેશની પૂજા અર્ચના થાય છે. આથી જ પવિત્ર એવું યાત્રાનું ધામ શ્રી કેદારનાથ પંચ કેદારનાથમાં પ્રાધાન્ય સ્થાને છે. કેદારનાથમાં કાગભૂષણડીએ ગરુડને રામાયણની કથા સંભળાવી હતી. આ આખોય પહાડી પ્રદેશ શિયાળામાં સંપૂર્ણ બરફથી ઢંકાયેલો રહે છે. આ જ કારણે મંદિર બંધ રહે છે અને વર્ષના 6-7 મહિના કેદારની પૂજા થઈ શકતી નથી. વીજળીના અભાવે મંદિરમાં ઘીનો જ દીપ પ્રગટાવી પ્રકાશ મેળવી શકાય છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક મહાન જ્યોતિર્લિંગ છે. કાળા પથ્થરનું વિશાળ કોઈ ચોક્કસ પ્રકારના ઘાટ વિનાનું લિંગ છે. એની યાત્રાળુઓ પ્રદક્ષિણા કરી શકે છે. પુરાણમાં યમનોત્રી, ગંગોત્રી, કેદાર અને બદ્રી વગેરેનો ઉત્તરાખંડ ક્ષેત્રમાં કેદારખંડ નામથી ઉલ્લેખ છે. ઉત્તરાખંડમાં આ મંદિર અતિ પ્રાચીન, ભવ્ય અને વિશાળ છે. 35,000 મીટરની ઊંચાઈએ ચબૂતરા ઉપર દક્ષિણી સ્થાપત્ય શૈલીમાં બનેલું આ મંદિરની પાછળ સુમેરુ પર્વત ને સફેદ બરફથી છવાયેલી પર્વતોની હારમાળા છે. આ મંદિરમાં પ્રવેશતા જ શિવ વાહન વિશાળકાય નંદીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે.
વિશાળ પ્રાંગણમાં પોઠિયા આકારનો પથ્થર છે, જેની સામેનો ભાગ કાઠમંડુ તરફ છે, એટલે ઘણા એને પશુપતિશ્વર પણ કહે છે. મંદિરના અંદરના ભાગે પાર્વતી, 5 પાંડવો, કુંતી, દ્રૌપદી અને ગજાનંદ ભગવાન શ્રી ગણેશજીની આકૃતિઓ દિવાલ પર અંકિત છે. અહીં એક પ્રાચીન તળાવ છે, જેનું નામ ચોરાવાડી કહે છે, જેમાંથી મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભસ્મ અહીં પધરાવ્યા પછી એ ગાંધી તળાવના નામે ઓળખાય છે. અહીંથી 8 કિલોમીટર દૂર વાસુકી તળાવ ઉપરાંત ભીમ ગુફા, મધુગંગા, સ્નોવ્યૂ, ક્ષીરગંગા, ભૈરવશિલા, ઉંદરકુંડ, હંસકુંડ અને રેતકુંડ છે. અહીં કેદારનાથ હિમાલયના શિખર પર આવેલું હોવાથી અહીં એટલી બધી ઠંડી લાગે છે કે કેદારનાથ દાદાના દર્શનની લગની જો ન લાગી હોય તો કોઈ યાત્રી એક રાત્રિ પણ કેદારની ઠંડી સહન ન કરે, આવો મહિમા છે કેદારનાથની યાત્રાનો. બોલો શ્રી કેદારનાથ ભગવાનની જય. તો મિત્રો, આ હતું શ્રદ્ધાળુઓનું સુંદર ધામ કેદારનાથ દર્શનનું મહાત્મ્ય અને તેની કથા, જેનો સંપૂર્ણ ઇતિહાસ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કેદારનાથ જરૂર લખજો. અને જો તમે કેદારનાથની યાત્રા કરી આવ્યા છો તો કઈ સાલમાં કેદારનાથની યાત્રા કરી એ જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સ્નેહીજનોને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.